તાલુકો જિલ્લો અમરેલી. હવે તમે આ મગફળી GG 35 સોરઠ ગોલ્ડ કેટલા વીઘાનું વાવેતર કર્યું? 15 વીઘાનું મારે વાવેતર છે. આ મગફળી સારામાં સારી લાગી અને લગભગ ઘણા પૂછીને વૈયા જાય છે કે ભાઈ આ મગફળી ક્યાંથી લેવા, વાવવા જેવી અને પોર વાવવાના જ છે. અમરાપુર આખું આ માંડવી વાવવાના છે, બરાબર, બીજી ગોતવાના નથી. પેલું જ વર્ષ છે અને તમે જુઓ આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામે કે જ્યાં આ મગફળી તમને કેટલું ઉત્પાદન આપશે એવું લાગે છે? મગફળી 40 થી 40 ઉપર જશે, 40 થી 45 ની આ વચ્ચેનો. હજી 65-66 દિવસની છે ત્યાં આટલું એમાં ફાલ છે અને પોપટા પણ વ્યવસ્થિત બેસી ગયા છે. વીઘે બિયારણ કેટલું ગયું હતું? આ બિયારણ 1 મણ માથે થોડુંક ગયેલું છે. 1 મણની માથે 1-2 કિલો જેવું? હા, એટલું ગયેલું. મગફળીમાં અત્યારે બહુ ફાલ છે. બહુ ફાલ છે, બહુ. હવે મેં આ હંધાઈની પાછળ વાવી, હંધાઈની મોર ભરાઈ ગઈ. બરાબર. અને આમાં છોડવામાં મિક્સિંગ કે કઈ હતું? ના, ક્યાંય નથી, એક કઈ છોડવો નથી. એ બીજી વેરાયટી વાવેલી છે ને એમાં ને આમાં તમને શું ફેર દેખાય છે? આ વેરાયટી સારી છે, વાવવા લાયક. પ્રમાણે કીધું તું કે 20 થી 25% આમાં 3 દાણા વાળા ડોડવા થશે ઈ છે, બરાબર. અને મિક્સિંગ આમાં તમને કેવું લાગે? મિક્સિંગ નામે 0%. આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થોરખાણ ગામે. તમારા હાથ નીચે કેટલા વીઘાનું વાવેતર છે? 100 વીઘાનું. 100 વીઘાનું. એમાંથી તમે જે બીજી વેરાયટી વાવી એમાં આમાં કઈ શું ફેર દેખાય છે તમને? સારી છે, આ રોગ પ્રતિકારક શક્તિ સારી વધારે છે. હા, અને રોવાના પણ એ એક છોડવામાં આપણે તમે 55 ગણ્યા છે. એમાં કેટલા પોપટા થયા હતા? 55 55 પોપટા. વવાય 100% વવાય. ઓકે, આભાર.